અમરેલીમાં પધાર્યા છો, અમરેલીમાં દુનિયાનું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વીતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. અમરેલી લેટરકાંડ મુદ્દે દિવસે ને દિવસે નવા વળાંકો અને નવા ચહેરાઓ સામે આવતા જોવા મળી રહ્યા છે. ઘણા એવા નામો છે કે ખૂબ ચર્ચાઈ રહ્યા છે અને ટ્રેન્ડ પણ થઈ રહ્યા છે. પાયલ ગોટી, કૌશિક વેકરિયા, પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, આ તમામ નામો છે તે ખૂબ ચર્ચાઈ રહ્યા છે. અને ગુજરાતનો મુદ્દો હવે છે દિલ્હી સુધી પહોંચ્યો છે અને દિલ્હી સુધી પહોંચતાની સાથે જ ગુજરાતના અમરેલીનું રાજકારણ ખૂબ ગરમાયું છે. અને એ જ સમયે જ્યારે અમરેલીની અંદર ઘણું બધું ખોટું થઈ રહ્યું છે તેની સામે કોઈ સવાલ ઉઠાવવાવાળું નથી, પરંતુ એક દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને દીકરીને વધુ બદનામ કરવા માટે કાવતરાઓ ઘડવામાં આવે છે તેવા આરોપ સાથે વિપક્ષ અત્યારે મેદાને ઉતરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. જો પહેલાં તો તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને પડે સચોટ સમાચાર તમને તરત જ તમારા મોબાઈલ પર મળી રહે. અમરેલીના લેટરકાંડના પહેલા દિવસથી જ અમે સતત આ મુદ્દે બોલી રહ્યા છે, કારણ કે જે દીકરી સાથે થયું છે અમે પણ માનીએ છીએ કે ખૂબ ખોટું થયું છે અને દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી હતી. ત્યારબાદ અનેક એવા ચહેરાઓ સામે આવ્યા કે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા ચહેરાઓ સામે આવ્યા અને એમના નિવેદનો પણ સામે આવ્યા. એ નિવેદનો પણ કેવા હતા? ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતા એક જેવા નથી હોતા. દિલીપ સંઘાણી કે જેઓ એ દીકરીને મળવા પહોંચ્યા હતા, સતત બીજી વખત એમની સાથે બેઠક યોજી હતી, એમને નોકરીની ઓફર કરી હતી, આવા નેતાઓ પણ છે. પણ જે કૌશિક વેકરિયા જેવા નેતાઓ છે કે જે ડરના મારે મૌન ધારણ કરીને અથવા તો પોતાની બદનામી થાય એ માટે કે પોતાની બદનામી ન થવા દેવા માટે થઈ અને ઘરની બહાર નથી નીકળતા, પરંતુ એવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જઈ અને પોતાની વાહવાહી લૂંટાવવામાં તો એક્સપર્ટ છે. અને ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓ કે જે સ્ટેજ પર 15-15, 20-20 મિનિટ સુધી ભાષણો આપતા હોય છે, વિકાસની વાતો કરતા હોય છે, નારી સશક્તિકરણની વાતો કરતા હોય છે, બેટી પઢાઓ બેટી બચાવોની વાતો કરતા હોય છે, ત્યારે આ મુદ્દે ક્યાં ગયા એ નેતાઓ કે જે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતા હતા? ક્યાં ગયા એ નેતાઓ કે જે મહિલા સશક્તિકરણની વાતો કરતા હતા? ક્યાં સુરક્ષાની વાતો, કઈ વ્યવસ્થાની વાતો? એ બધી જ વાતો કરનારા નેતાઓ આજે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમરેલીની અંદર બીજું ઘણું બધું ગેરકાનૂની ધંધાઓ થાય છે, તેના ઉપર તો કોઈ બોલવા વાળું નથી. ત્યારે પરેશ ધાનાણી કે જેમને પ્રતિક્રિયા આવી અને પ્રતિક્રિયામાં એવું કહ્યું કે ઘોડિયામાં સૂતેલા બાળકને પણ ખબર છે અમરેલીની અંદર શું થઈ રહ્યું છે. માટી ખનન થઈ રહ્યું છે, ખનન ચોરી થઈ રહી છે, ઘણું બધું 2 નંબરના ધંધાઓ લીગલી ચાલી રહ્યા છે. તેના સામે તો કોઈ બોલવા વાળું નથી, પરંતુ આ દીકરી છે, આ દીકરી વિશે તમે એક શબ્દ તો બોલો. શું કહ્યું પરેશ ધાનાણીએ? પહેલા એ પ્રતિક્રિયા સાંભળી લઈએ. કે આરોપો કોર્ટમાં જ્યારે સાબિત થાય, અમરેલીમાં પધાર્યા છો, અમરેલીમાં ઘોડિયાની અંદર ઇજ્જતનું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વીતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. કે આરોપો કોર્ટમાં જ્યારે સાબિત થાય, અમરેલીમાં પધાર્યા છો, અમરેલીમાં ઘોડિયાની અંદર ઇજ્જતનું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વીતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. કે આરોપો કોર્ટમાં જ્યારે સાબિત થાય, અમરેલીમાં પધાર્યા છો, અમરેલીમાં ઘોડિયાની અંદર ઇજ્જતનું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વીતેલા 2 વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે. તો સતત આ મુદ્દે પરેશ ધાનાણી સહિતના જે વિપક્ષના નેતાઓ છે તે અમરેલી મુદ્દે લડી રહ્યા છે, પરંતુ હવે સવાલો એ ઊભા થાય છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એ વિપક્ષ પર આરોપ નાખી રહ્યા છે કે ભાઈ જ્યારથી આ ઘટના બની છે ત્યારથી વિપક્ષે એ પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની દીકરી હતી, જેમને 4 દિવસ સુધી ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવી હતી, તેનો કબજો લેવામાં આવ્યો છે તેવી વાતો અફવા ઉડી હતી. અને અફવાનો જવાબ પણ વિપક્ષે આપ્યો હતો કે અમે તો દીકરીની સાથે છે, કારણ કે તમે જે મહિલા સશક્તિકરણની વાતો કરો છો ત્યારે તમારે સાથે ઊભાનું હોય છે, તમે સાથે નહોતા ઊભા એટલા માટે થઈને અમે એમની સાથે ઊભા છીએ અને તમે એવું કહો છો કે અમે કબજો લઈ લીધો છે, તો આ તો ખોટી વાત છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ બરાડા પાડવામાં એક્સપર્ટ છે, વાતો કરવામાં એક્સપર્ટ છે, પણ જ્યારે કામની વાત આવે, જ્યારે ન્યાયની વાત આવે ત્યારે તો એ બિલમાં છુપાઈ જાય છે, ભૂગર્ભમાં ઉતરી જાય છે. ત્યારે એમને કશું જ નથી ખબર કે ભાઈ શું થયું શું નહીં. કારણ કે એના લીધે અમરેલી નહીં પણ અત્યારે ગુજરાતનું એ રાજકારણ ગરમાયું છે અને ગુજરાત બદનામ થઈ રહ્યું છે.
એક દીકરી સાથે આવું થયું છે તો શું બીજી દીકરીઓ સાથે નહીં થાય? શું પોલીસ આવું નહીં કરે? શું પોલીસના વરઘોડા નહીં નીકળે? એ તો તપાસ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ મહત્વની વાત એ છે કે જેની મહત્વની ભૂમિકાઓ હતી, કે જેમણે આ લેટર બહાર પાડ્યો હતો, ત્યારે તો એવા આરોપ લાગ્યા છે કે જે લેટર હતો એ લેટર ખોટો હતો જ નહીં, એ લેટર સાચો જ હતો. તો શું ખરેખર કૌશિક વેકરિયા આવા ધંધા કરતા હતા? કૌશિક વેકરિયા બીજા 2 નંબરના પણ કામો કરતા હતા, એમને ત્યાં બીજા પૈસા પહોંચતા હતા, એવા પણ આરોપ લાગ્યા છે. અને જો આરોપો સાચા નીકળે તો શું ભારતીય જનતા પાર્ટી એ કૌશિક વેકરિયા પર કાર્યવાહી કરશે? એ પોલીસના જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, શું એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે 3 લોકોને તો સસ્પેન્ડ કર્યા છે, પણ એ 3 લોકો કયા સસ્પેન્ડ કર્યા છે? કે જે નાની નાની માછલીઓ હતી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ એસપી જેનો છે, અમરેલીના એસપી છે, તેમની સામે તો કોઈ સવાલ ઉઠ્યા નથી, તેમની સામે તો કોઈ કાર્યવાહી નથી થઈ. હવે જો પોલીસને કોઈએ કહ્યું હોય, ઉચ્ચ અધિકારીનો કોઈનો ફોન આવ્યો હોય કે ભાઈ મને બદનામ કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે, આની ઉપર કાર્યવાહી થવી જોઈએ, અને અચાનક પોલીસ રાતે 12 વાગે આવીને એમ કહે કે બેન તમે આ ઓફિસમાં કામ કરતા હતા, તમારી ધરપકડનો વોરંટ છે અમારી પાસે, તો એવી તો શું જરૂર પડી તમારે સાહેબ કે રાતે 12 વાગે એક દીકરીની ધરપકડ કરવી પડે? એવું તો ક્યાંય આપણા બંધારણમાં લખ્યું નથી. અને તમે કાયદાનું ઉલ્લંઘન કરી અને એક દીકરીને રાતે 12 વાગે તમે ધરપકડ કરીને જાઓ છો, ત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર પર દાગ લાગે છે. અને દાગ એવો કે હવે એ દાગ નીકળે એવો છે નહીં. તમે ગમે એટલું ધુઓ, જ્યારે કહેવત છે ને કે ગંગામાં આપણે ભલે નાયા એવા, શરીરનો પાપ શરીરનો મેલ ધોઈ નાખ્યો, પણ આ મનમાં જે મેલ છે એનું શું? એ તો ધોવાય નથી ને. તો ગંગામાં નાવાનો ફાયદો શું? અહીંયા પણ એવી જ રીતે થઈ રહ્યું છે. કારણ કે જે આરોપો લાગ્યા છે એ આરોપ જો સાચા પડે તો શું ભારતીય જનતા પાર્ટીને, આમ તો કૌશિકભાઈ વેકરિયાનો એક સારો હોદ્દો છે, ધારાસભ્ય પદ છે, વિધાનસભાના મુખ્ય નાયક દંડક છે, આવડો સારો હોદ્દો આપતાની સાથે જ કૌશિકભાઈ વેકરિયા ઉપર જો આરોપો સાચા નીકળે તો કૌશિકભાઈ તમે જે ઇજ્જત કમાણા છો તો શું એ ઇજ્જત તરત જ પાણીમાં મળી જશે ને? એકદમ એની પર પાણી ફરી જશે. ત્યારે કૌશિકભાઈ, જો તમને તમારી ઇજ્જત વાલી હોય તો એક દિવસ આ દીકરી માટે પણ 2 શબ્દ બોલો. કારણ કે દીકરી તમારી પણ હશે, ભલે એ તમારા વિસ્તારની છે તો એ તમારી એક મતદાર તો હશે ને. ત્યારે એ દીકરી વિશે એક શબ્દ પણ કોઈ બોલવા તૈયાર નથી. વિપક્ષ આ રીતે મજબૂત રીતે લડી રહ્યું છે. વિપક્ષ આમ તો ભાંગી પડી હતી ગુજરાતમાં, પરંતુ એક એવો મુદ્દો સામે આવ્યો કે જેમાં વિપક્ષ ફરી એકવાર ઉભરીને સામે આવી, સવાલો કર્યા, ધરણા પ્રદર્શનો કર્યા, ભૂખ હડતાલ કરી, આમરણ ઉપવાસ 4 દિવસ સુધી પરેશ ધાનાણીએ ત્યાં અમરેલીના રાજકમલ ચોકમાં કર્યા. છતાં પણ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટનું પાણી ન હલ્યું અને ન આવ્યા એ રાજકમલ ચોકમાં, કે જ્યાં એમને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવ્યો હતો કે આવો કૌશિકભાઈ, આવો તમારા નેતાઓને લઈને, જે પણ સાચું હશે ત્યાં આપણે જોઈ લઈએ. પરંતુ કૌશિક વેકરિયા પોતાના સ્વાભિમાન અને પોતાની ઇજ્જત બચાવવા માટે થઈ અને આ મુદ્દે બોલતા નથી. પરંતુ સમય આવતા જ ખબર પડશે કે જે સત્ય છે એ સત્ય જ છે ને સત્યને કોઈ પછાડી નથી શકતું, અથવા તો સત્યને કોઈ છુપાડી નથી શકતું. એક દિવસ તો એ સત્ય બહાર આવશે, ત્યારે જોયા જેવી ન થાય તો સારું. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.